નમસ્તે મિત્રો, હું કામળિયા મેરામ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજથી હું એક નવી ગુજરાતી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે વિચાર મંથન. આ સિરીઝમાં આપણે જીવન સમસ્યાની વિવિધ બાબતોને લઈ ચર્ચા કરીશું. મારા વિચારો વિડીયો મારફત ફેલાવીશ. સમય મળે તો મારો વિડીયો જોઈ લેવો. સારો લાગે, આપને ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિચાર મંથનનો આજનો વિષય છે મારો, જે છે તે છે. આપણે જોઈએ છીએ કે કેટલાક માણસો બહુ રમતિયાળ અને બનાવટી હોય છે. સમય અને સંજોગો અનુસાર તેઓ પોતાનો સ્વભાવ બદલતા રહે છે. આપણી જરૂર હોય ત્યારે બીજા, આપણી જરૂર પૂરી થઈ જાય, આપણું કામ પૂરું થઈ જાય એટલે તે તરત આપણાથી દૂર થઈ જાય છે. આવા લોકો વિશે એક ઉક્તિ યાદ આવે છે મને, કે છાવવાના જુદા અને દેખાડવાના જુદા. આવા લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. અત્યારના આ સમયમાં દિવસે દિવસે હરીફાઈ વધી રહી છે દરેક ક્ષેત્રમાં. તમે જ્યાં પણ જાઓ, વેપાર ધંધો, નોકરી કે પોતાનો કોઈ પણ એવો બિઝનેસ, જ્યાં પણ તમે જુઓ ગળાકા હરીફાઈ વધી રહી છે. અને એની સાથે સાથે માણસોમાં અત્યારે નીતિમત્તાનું ધોરણ સાવ એટલે સાવ નીચે ઉતરી ગયું છે. માણસો બેઈમાન, લુચ્ચા, ભ્રષ્ટાચારી અને કપટી થઈ રહ્યા છે. ત્યારે પ્રામાણિકતા અને નીતિ જાળવી રાખવી ખૂબ એટલે ખૂબ અઘરું કામ છે. જોકે તે અઘરું નથી. ઘણી વખત આપણે આ લોકોની જેમ બનાવટ કે એવી કોઈ પણ રમત કરવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે હોશિયાર લોકો કરતા હોય છે, તો આપણી આ છાલ, આપણું એક રીતે કહીએ તો આ ષડયંત્ર બહુ લાંબો ટાઈમ ચાલતું નથી. એ લોકો ગમે તેટલા હોશિયાર થઈ જાય, ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક તો વહેલા મોડા તેઓ પકડાઈ જ જાય છે. એટલે મારું આ વિશે એમ કહેવું છે કે ભલે તમે ભલમનસાઈપૂર્વક ના રહી શકો, પણ સારા માણસો સાથે એમનો વિશ્વાસઘાત કરીને એમની ભલમનસાઈનો, એમનો સારાપણાનો લાભ લઈને તમારું કામ ન કઢાવો. તમે સીધી રીતે વાત કરો, તમે એમનો ઉપયોગ ના કરો. સારા માણસો મદદ કરવા હંમેશા તૈયાર જ હોય છે. બરાબર? એટલે એવા લોકો કે જે પોતાનું કામ પૂરું થઈ જાય એટલે આપણાથી દૂર થઈ જાય છે. એટલે આવા માણસોથી આપણે સાવધ રહેવાની જરૂર છે. એમાં થાય છે કેવું કે ઘણી વખત આપણે કોઈને પૈસા પૂછીને આપ્યા હોય, 10,000 કે 20,000, તો પૈસાની જરૂર હતી જ્યાં સુધી એ ભાઈને, તો આપણી પાસેથી લઈ ગયા. પરંતુ જ્યારે આપણે પાછા પૈસા માંગીએ તો આપણને ગોળ ગોળ દે છે. એ વાતનો પુરાવો છે કે એ ભાઈને જરૂર હતી ત્યારે તો એ ભાઈ આપણને મોટા મોટા વાયદા આપતા હતા અને મોટી મોટી વાતો કરતા હતા કે અમે આ ટાઈમે તમને પૈસા પાછા આપી દઈશું. અરે 100 વર્ષે અમારી પાસે ખોટું ના થાય, તમારા વ્યાજ સાથે પૈસા આપી દઈશું. વ્યાજ સાથે આપવાની વાત તો દૂર રહી, વાયદો પૂરો થયા પછી એ લોકો આપણી મૂળ રકમ પણ પાછા આપવામાં આનાકાની કરે છે. એટલે આવા લોકોથી બને ત્યાં સુધી સાવધ રહેવું. વ્યવહાર એવા લોકો સાથે કરો કે જેની ઉપર આપણને ભરોસો હોય, આપણે એમની સાથે અગાઉ વ્યવહાર કર્યા હોય. અત્યારે કપટી અને બેઈમાન લોકોનું વર્ચસ્વ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે જરૂર છે સારા અને સાચા માણસે પણ એ લોકોની સાથે હોશિયાર થઈ જવાની.
કારણ કે જો આપણે એની સાથે સારા અને સાચા બની રહીશું તો એ લોકો આપણી ભલમનસાઈનો સતત ઉપયોગ કરતા જ રહેશે. એટલે મારું એમ કહેવું છે કે આપણે પણ ધીમે ધીમે એમની સાથે એમના જેવું થઈ જવું જોઈએ. હવે આપણે વાતને જરાક ફેરવીએ. એ લોકો તો અલગ વાત કરી આપણે મુદ્દા વિશે, પણ આપણો જે મુદ્દો છે કે જે છે તે છે. ઘણી વખત આપણે કે જે આપણી છાપ પ્રામાણિક માણસો તરીકેની છે, આપણે પણ અમુક અનુભવો થયા પછી પણ એ લોકોની માફક વર્તન કરવાનું શરૂ કરી દઈએ છીએ. કારણ કે આપણે છેતરાયા હોઈએ છીએ, એટલે આપણે એની જેવું જ વર્તન કરવા માંડીએ છીએ, એની જેવું જ વર્તન કરવા માંડીએ છીએ. તો થાય છે કેવું, આપણને એ ઢોંગ અને એ બનાવટ આવડતી નથી, પરિણામે આપણે ગમે ત્યાં છતાં થઈ જઈએ છીએ. આપણી હોશિયારી લાંબો ટાઈમ ચાલતી નથી, કારણ કે એ લોકો બહુ તૈયાર હોય છે. એટલે મારું એમ કહેવું છે, આપણે આપણી બાબતમાં તૈયાર થતા જઈએ અને એવા લોકો સાથે સાવધાનીપૂર્વક વ્યવહાર કરીએ. જે છે તે જ છે. આપણે જે છીએ એ જ રહેવાના છીએ. આપણે એ લોકો જેવા થઈ શકીશું નહીં, પરંતુ આપણે જે છે તે જ બનીને જાગૃતિપૂર્વક રહેવાનું છે, સાવધાનીપૂર્વક રહેવાનું છે. આજે આટલું, બસ. જય હિન્દ, જય ભારત. મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.